હમણાં કેટલી દક્ષિણા ભેગી દીધી આપણે, તો એ દક્ષિણા માગે વાતમાં. હાલો જરાક તમારી ભાષામાં કહી ગયો. જો આ તમારી દક્ષિણા આવી. અરે ભદેવ, આજે વેરી હતા એમાંથી વેવાઈ બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમાતા નથી. અરે ભદેવ, શીખ તમને અવશ્ય આપીશ, પરંતુ ક્યારે કે જ્યારે મારો પુત્ર પ્રતાપ પરણી ઉતરે અને રાજા અજમલ તમને જેટલી શીખ આપે એથી સવાઈ શીખ રાજા પઠિયાની હશે. આજ જીવતા જાવ છો એ જ તમારા માટે મોટી શીખ છે. ઘણી ખમા બાપુને રાજી ખમા. સાંભળ્યું? આજ તમે જીવતા જાવ છો એ માટે મોટામાં મોટી તમારી શીખ છે. અને ગોરાણીમાં રાંડે ઈ પેલા કામ કરતા જાવ. તો પ્રધાનજી, અમે રાજના ગોર છે, રાજગોર છે એટલે અમને શસ્ત્ર ઉપાડતા આવડે છે, તો તમે તમારી રીતે કામ કરી લેજો. હવે ધમકી જ મારવીશ લુખી હાવ તો જાઓ, બીજું તો હું તો બાપુને કહી દઉં. કહી દો બાપુને. અમારા પાસે રાજમાં ડેલો ને નગરી બંધ કરી દો. ગોરદાદા કાકરા કાઢે છે, એટલે કાકરા કાઢીને વાત કરે છે કે કામ નહીં થાય એમ જ કે. અરે ભદેવ, જય ભદેવને કહી દો આજે બ્રાહ્મણના દીકરા છે એટલા માટે જીવતા છે. અરે ભદેવ, અરે પ્રધાનજી, જય ભદેવને કહી દો જો જીવતું રહેવું હોય તો કામ પતાવીને જાય. મને કઈ વાંધો નહીં આવે. તમારે જીવતું જવું હોય તો પતાવતા જાઓ કામ. પ્રધાનજી, પ્રેમથી કહો તો બધાય કામ થાય. તમારે હાવ લુખી ધમકી મારવી હાવ ત્યાંથી કીધું એ મારે કહેવાનું હોય. બરાબર? હવે તમારે કામ કરવું ન કરવું એ તમારા હાથની વાત છે. પ્રધાનજી, કામ તો કરતા જાવ, પણ હું કામ કરવાના છે પહેલેથી કયો મને. હાલો, પેલા લગ્નના મુહૂર્ત કાઢવાના. હા, મુહૂર્ત કાઢવાના. પછી એમાં જે આવતું એ કાઢતું જવાનું હોય. એમાં બીજું શું આવે? ગણપતિ સ્થાપના કરતા જાઓ, હોનાની હોંડ વાળા. હા, ને પછી ઓલું કાક લખવાનું શું કે? પેલા ગણપતિ ના આવે, તો પેલા કંકોત્રી આવે. આ તે જે પેલા આવતું હોય તો મને ખબર હોય તો હું જ ન કરી નાખું. પણ પ્રધાનજી, તમારે કેટલા હગાવાલા છે, કેટલી તમારે આમ જો કેટલી કંકોત્રી લખવી છે, ક્યાં ક્યાં મોકલવાની બધે હાગમટા લખજો. જેટલા હગાવાલા હોય ને એક ને કહેતા જ નહીં, કારણ કે અમારી ત્યાં કંકોત્રી આવતી એકનું લખ્યું હોય બધાય જતા. બધાય. તો તમારો વ્યવહાર બહુ મોટો પહેલેથી વ્યવહાર બાપુનો મોટો. કારણ કે બધા આડાવાળા જાતા આવતા હોય. હમણાં નો અમેરિકા થી આવ્યા એટલે તો વાત નહીં કરો. તે કાઈ વાંધો નહીં, લખી નાખી. હા, લખી નાખો. એ આજ પેલા રે બના રે ગોરદેવ ફેર બે રે આજ. ધક્કો મારો, થોડોક ધક્કો. આજ આવા ત્રીજા રે એ બના રે ગુરુદેવ ફેરાવે રે. એ ત્રીજા પાને લગણિયા રે હોય પૂનમ ને
પ્રતાપ સંગના લગ્ન લગ્નમાં વેલા વેલા આવજો. અરે ગણેશ પાઠ બેસાડીએ જ્યાં દીપ છે ભગવાન. ગણેશ પાઠ બેસાડીએ જ્યાં દીપ છે ભગવાન. સગા સબાથી તેડાવીએ જો પૂજા હોય મોરા. જી ગોર દાદા બધા કામ પૂર્ણ થઈ ગયા છે. હવે કઈ કામ હોય તો કયો કૃપા ભજવાની રજા માંગે. જી મહારાજા ભૂદેવ કહે છે તમામ કામ લગ્નના પતી ગયા, મને ઘરે જવાની રજા આપો. ઈ મારથી હાવ કંટાળી ગયા. હરે પ્રધાનજી, આજે વેરીના વસ્તુમાં જાનું જોડીને જાવી છે. અરે એવા અથીડા તૈયાર કરો, એવા ઘોડીલા શણગારો કે જોઈ રાજા અજમલ અચકો પામવા જોઈ. અને આજ મારી પિંગલને સાગમટે નોતરી દ્યો, કારણ કે આજ રાજા અજમલના ઉતારા પણ ટૂંકા પાડવા છે. જેવો હુકમ બાપુ. પણ આપણે જેવડ્યા રૂમ છે એવડ્યા તેને બાથરૂમ છે. કહી દે ગોર દાદા, અમારા મહારાજા કઈ જેવા તેવા નથી. એક રજવાડું હોકારે કુટુંબ હામટું છે ને પેલો વેલો વરો છે. જાન થોડીક જાડી આવશે, સગવડ હારી રાખજો, જેથી કરીને અમારા જાની અને બેઠો બેઠનું આવવું પડે. બતો બેઠે જાઓ જ્યાં જાવ ત્યાં. એટલે આમ ટાઈમ હોય તો બેઠો બેઠ, બાકી તો કાઈ વાંધો નહીં પ્રધાનજી. હા, અમે કઈ ઘટવા નહીં દે. તમે જો કઈ ઘટવા ન જો તો અમે તમને વાહ કઈ વધવા ન દઈ. અમાર ઘટે એમ છે જ નહીં. એમ રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે. આવું કોઈ પૂછે? પૂછ્યું હોય તો અમારી સેફટી રહી ને એમ. કાઈ વાંધો નહીં. તમારે શું હાલ છે? હા, અમારે તો ભૂખમાં ગાજરે હાલે. અમે એવા તો નથી તમને ગાજર ખવડાવી એવા. તો અમે લાહા લાડવા બનાવી નાખશું. લાડવા આવડે કે રાબ ખાવીશ? તમને જે સારું લાગતું હોય આમ સસ્તું પડતું એ કરાય. સીઝન પ્રમાણે રાબ હારી અત્યારે શિયાળામાં. શાળામાં હા એ વાતે હાસી. રાબ એટલે આમ કેટલાક કિલોની ખવાય? અંદાજ આવે કે કઈ? એમાં માણસો પ્રમાણે બનાવવાની હોય છે. એટલે રાબ નો ખાતા એને શું ખાવાનું? એને લાડવા. બરાબર, બે આઈટમ બનાવવાના ને. સારું. આમ ગાંઠિયા અને ખમણ ને એવું કઈ નહીં હોય? ખમણ તો પ્રધાનજી બહુ ભાવે. હા, ખમણ ખાય. હા, વાંધો નહીં, તો બધા સગવડતા રાખજો એમ. હા, સારું લ્યો. હો ખેતર હોય તો ઘડીએ ઓલા ડુંગરા ખેડા ન જાય. ખેતર હોય તો ખેડીએ વાલા ઓલા ડુંગરા ખેડા ન જાય.
હોય તો અમે વાંચીએ અરે રે ઓલા કરમ ભાઈ ચાન જાય હવે ઓલા કાગળ હોય તો અમે વાંચીએ અરે રે ઓલા કરમ ભાઈ ચાન જાય